विद्यार्थी मित्रों, वाला भाईओ बहनों, फरी एक बार विडियो लेक्चर माध्यम थी आप सौनु स्वागत है। लास्ट में आपणे बात करी बेटा आल्डोल संगनन ऊपर। लास्ट में आपणे बात कोना ऊपर करी छे? आल्डोल संगनन ऊपर, बराबर। तो ध्यान आपशो। अहींया लास्ट में आपणे बात करी आल्डोल संगनन, बराबर। हवे अहींया ध्यान आपशो कि आल्डोल संगनन में आपणे बात करी छे छेल्ले छेल्ले। तमे हवे मने क्यांय देखावा ना जोईए कोई सोशियल मीडिया में महीना पूरता ना। एवुं नहीं कि फोन आल दीधो एटले तमे लैपटॉप थी कि क्यांयथी बी 5 सेकंड में खबर पड़ी जाए मन ब्लॉक करशो गमे ते करशो तो समझे ने। 1 महीनो बधुं मूकी देवानुं तमारे। 1 महीनो ज छे, बधुं मूकी देवानुं है, नहीं तो मजा नहीं आवे पछी। हवे लास्ट में आपणे बात शुं करी थी? आल्डोल संगनन ऊपर, बराबर। चलो हवे आने भाई मैं तमने काले क्रॉस आल्डोल संगनन भी शीखव्युं हतुं। एक होमवर्क आप्युं हशे कदाच काले। शुं आप्युं हतुं होमवर्क? CH3 CO CH3 वत्ता CH3 CHO आ प्रकारનું હોમવર્ક આપ્યું હશે। CH3 CO CH3 વત્તા CH3 CHO આ પ્રકારનું હોમવર્ક આપ્યું હતું। હવે અહીંયા ધ્યાન આપશો કે હે શું આ, બરાબર। તો एक्चुअलમાં આ કીટોન है, આ શું है? કીટોન, બરાબર। હવે આ જે કીટોન है સમજ્યા ને, તો એને આપણે પરીની જેમ લખીએ તો આમ થશે CH3 C ડબલ બોન્ડ O અને CH3 આવું થઈ જશે। तो ध्यान रखिए कीटोन है, बराबर। एने आपणे परीनी जेम लख्यो CH3 C डबल बॉन्ड O અને CH3 आવું થઈ ગયું, बराबर। અને આલ્ડીહાઇડ શું है? આલ્ડીહાઇડ। तो આને આપણે આલ્ફાની જેમ લખીએ તો શું થશે? H CH2 CHO। હવે देखो આનું સ્વયં કરાવતા તમને આવડતું હશે। આની પરીને આનો જ આલ્ફા લખવાનો। હવે આપણે સીધું ક્રોસ જ કરાવીએ છીએ, સ્વયં કરાવતા નથી। धारो कि तमे स्वयं करावशो तो 2 निपज मळशे, मतलब आनी परी ने आनो आल्फा, एनी पछी आनी परी ने आनो आल्फा। आपणे सीधुं क्रॉस करीए छीए आनी परी ने आनो आल्फा, एटले स्वयंनी निपजो तमे लखी दीधी हशे। अहींया एक अने एक निपज अहींया। हूँ क्रॉस नहीं लखुं छुं। देखो शुं थशे? आ एच अहींया जशे तो शुं बनशे? CH3 COH CH3 CH2 અને CHO। હવે અહીંયાથી શું નીકળશે? OH અને આટલેથી શું નીકળશે? H। તો આટલે શું બનશે? દ્વિબંધ। સમજાય કે નહીં? ચલો હવે એક બીજી નિપજ લખવાની છે। બીજી નિપજ લખવા માટે આપણે શું કરીશું? આનો લઈશું કાર્બોનિલ ને આનો લઈશું આલ્ફા। આનો લઈશું કાર્બોનિલ ને આનો લઈશું આલ્ફા। ચલો આનો કાર્બોનિલ શું થશે? CH3 C ડબલ બોન્ડ OH। આનો કાર્બોનિલ આવો થશે અને આનો આલ્ફા શું થશે? H CH2 CO CH3। समझा कि नहीं? H CH2 CO CH3। હવે આ હાઇડ્રોજન આપણે અહીંયા મોકલી દઈશું તો શું થશે? CH3 C OH આ H પછી CH2 CO CH3, બરાબર। અહીંયાથી નીકળશે OH અને આટલેથી નીકળશે H અને અહીંયા શું બની જશે? ડબલ બોન્ડ। આવડી ગયું? इजी है? इजी है कि नहीं? एकदम। क्यों? लखाई गયું? स्वयं नहीं लखी? सारू। निकाल दो। ओके।
સારું, હવે આવડી જશે બેટા. ચાલો, હવે અહીંયા ધ્યાન આપશો કે આપણે આ તો વાત કરી બેટા આલ્ડોલ સંગ્રહ અને ક્રોસ આલ્ડોલ સંગ્રહ. એક બે હોમવર્ક આપું છું, એ તમે ઘરેથી મથી લેજો. બરાબર, મારી જોડે આવું છે. ક્લિયર? COCH3. બરાબર. ચલો, હવે આમાં આલ્ફા હાઇડ્રોજન અહીંયા હશે, કોના ઉપર? CH3 ઉપર. અને બીજું છે બેટા CH3CHO. તો તમે શું કરશો? આના લેશો આલ્ફા, આનો કાર્બોનિલ, મતલબ આનો આલ્ફા, આની પરી, એના પછી આનો પરી ને આનો આલ્ફા. સ્વયંની બે નિપજ મળશે, બે નિપજ ક્રોસની મળશે. તમે ખાલી ક્રોસની લખીને લાવજો, સ્વયંની લખવાની જરૂર નથી. એ કામ કરો, સ્વયંની બી લખીને લાવજો અને ક્રોસની બી લખીને લાવો. મતલબ આની પોતાના સાથે, આની પોતાના સાથે. સારું, એક બીજું હોમવર્ક આપું છું. એટલે CHO. બરાબર. અને અહીંયા છે COCH3. અહીંયા શું છે? COCH3. હવે તમે જુઓ કેવું થયું. આના જોડે આલ્ફા છે, આના જોડે આલ્ફા છે. ક્યાં નહીં? નકર હમણાં હાલ દે એક. ચાલો, એને આલ્ફા ના કહેવાય. ચલો, હવે C ડબલ બોન્ડ O અને આટલે H. હવે આવા જે હોય ને એને આલ્ફા નહીં કહેવાતા. ખબર પડી? આલ્ફા એની સિગ્મા વાળા હશે, એને જ આપણે આલ્ફા કહીએ છીએ. કયા? સિગ્મા. આવી રીતે પાઈ બોન્ડેડ વાળાને આલ્ફા ગણતા નથી. તો હે એવું કે આમાં આલ્ફા હાઇડ્રોજન નથી, એમ કહીશું કે બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી. શું કહેશો? બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી. તો આમાં કોઈ બી આલ્ફા હાઇડ્રોજન નથી, આમાં છે. તો તમારે કેવું કરવાનું? આની લેવાની પરી, આની શું લેવાની? પરી. અને આનો લેવાનો આલ્ફા. પછી આની લેવાની પરી, પણ આમે આલ્ફા હે નહીં, એટલે તમને ખાલી એક જ નિપજ મળશે, આની પરી ને આનો આલ્ફા. બીજી કોઈ નિપજ મળશે નહીં. સમજ્યા કે નહીં? આમાં નિપજ કેટલી બનશે? એક જ બનશે. સમજ્યા? ઓકે. બંધ કરીને આપ્યા નહીં, સારું કર્યું. અલાર્મ કોઈ મૂકેલા નહીં? કશું કોઈને કોઈ અલાર્મ નહીં મૂકેલું ને? હા, નકર એટલે સ્વિચ ઓફ હોય તો અલાર્મ તો વાગે જ. મોબાઈલ બંધ હોય, અંદર બેટરી પડી હોય એટલે અલાર્મ તો વાગે જ. પૂરચો બંધ હોય તો. એક 11મા વાળાના ફોન લીધા તમે, રાતના 2 વાગ્યાના અલાર્મ વાગે. ખબર નહીં રાતે 2 વાગે હું કોમ પડે. ચાલો, અલાર્મ બંધ કરીને આપી દો. ચાલો, નહીં તો વાગશે અલાર્મ તો. સ્વિચ ઓફ ફોનમાં. તારો જમા કરી દે રાજ્યા. સારું, ના તો જરૂર નહીં. એને મતલબ તું ફોનમાં મથે કે નહીં મથતો? ધ્યાનમાં નહીં મથે, જમા કરાવી દે. ના, સારું. તારે ભાઈ બરાબર. આપણે કારણ તો વાંધો નહીં. આ બેન તો કોઈ ડખા લાગતા નહીં, સાઈનીને કોઈ નહીં. તમે જમા કરાવી દો કાલ, કોઈ જરૂર નહીં મહિનો. અને બીજી એવી ચિંતા કરવાની જરૂર નહીં. મને કોઈ રસ નહીં તમારે કોઈના ફોન ચેક કરવા, કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. ખબર પડી? એટલે જ તમને કીધું બંધ કરીને મને હાલ દો. સમજ્યા? મને કોઈ રસ જ નહીં કોઈની પર્સનલ લાઈફમાં અડવાનો. સમજ્યા? એટલે તમારે મૂકી દેવાના બસ. મહિનો તમને ફોન મળશે નહીં. અને આ ફોન જમા કર્યા, બાકી તમારે બગાડ્યું હશે તમારી જિંદગી તો તમે ઘરે ઇન્ટરનેટ લેપટોપથી બગાડી શકશો બેઠા બેઠા. પણ હવે થોડું વિચારજો એમ કે મહિના પૂરતું ફોન જમા કર્યા
બાકી મને કોઈ એવું હે નહીં તમારા ફોન જમા કરીને કોઈ મારે રમવાની અંદર ગેમ પબજી, બરાબર. પણ તમને આનો ફાયદો ખબર પડશે કે ના સાલું ફાયદો તો થયો હોય, બરાબર. અને મેં હોસ્ટેલમાં ત્યાં જમા કરાયા ને એનો મને ફાયદો જોવા મળ્યો એટલે અહીંયા મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું એ. ક્લિયર? તમને ખબર નહીં પડી રહી કે ઝીણો ઝીણો કેટલો ટાઈમ ખાઈ રહ્યો ફોન તમારો. એ હવે નહીં હોય ને અઠવાડિયું એટલે થોડું આમ લાગશે કે શરીરમાં વિટામિન ખૂટી ગયા, હાડું કોક જતું રહ્યું જીવનમાંથી, એવું બધું બહુ થશે. થવા દેવાનું, પણ વંચાશે અમે આમ કોક આમ લાગશે કે સદ નહીં એમ જીવનમાં કંઈ એવું થશે. શું થતું પ્રીતમજી? ચલો ઓકે. નહીં કરવાના ને, નહીં કરવાના એટલે હા ચાલો થઈ ગયું ને. હા તો એ લેપટોપમાંથી થઈ જશે, આમાંથી સાઇન આઉટ કર દો એટલે બીજે સાઇન ઇન થઈ જશે. હા ચાલો ઓકે થઈ ગયું. સારું આપણે કે નહીં? ચાલો તો આની બી એક નિપજ બનશે. ક્લિયર? હવે આપણે દેખીએ છીએ કેની-ઝારો પ્રક્રિયા. શું દેખીએ છીએ? કેની-ઝારો પ્રક્રિયા. હવે ધ્યાન આપશો બેટા, કેની-ઝારો પ્રક્રિયા. સારું. હવે કેની-ઝારો પ્રક્રિયા, બરાબર. તો કેની-ઝારો પ્રક્રિયા એક વિષમીકરણ પ્રક્રિયા છે. આ ધ્યાન રાખજો. કેની-ઝારો પ્રક્રિયા શું છે? એક વિષમીકરણ પ્રક્રિયા છે, બરાબર. હવે એ ધ્યાન આપજો બેટા, વિષમીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો વિષમીકરણ મતલબ એક જ અણુનું ઓક્સિડેશન થતું હોય અને તે જ અણુનું રિડક્શન થતું હોય એવી પ્રક્રિયાઓને આપણે વિષમીકરણ પ્રક્રિયાઓ કહીએ છીએ. એક જ અણુનું શું થાય? ઓક્સિડેશન અને તે જ અણુનું શું થશે? રિડક્શન. એવી પ્રક્રિયાઓને આપણે વિષમીકરણ પ્રક્રિયાઓ કહીએ છીએ. હવે આમાં બેટા કઈ પ્રકારના કાર્બોનિલ સંયોજનો ભાગ લેશે? તો કેની-ઝારો પ્રક્રિયામાં જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડિહાઇડ અને કીટોન કેની-ઝારો પ્રક્રિયામાં ભાગ લે છે. જેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર ન હોય તેવા આલ્ડિહાઇડ અને કીટોન કેની-ઝારો પ્રક્રિયામાં ભાગ લે છે. તો ધ્યાન રાખવાનું है કે કેની-ઝારો પ્રક્રિયામાં કોણ ભાગ લે છે? તો જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી તેવા આલ્ડિહાઇડ અને તેવા કીટોન કેની-ઝારો પ્રક્રિયામાં ભાગ લે છે. હું તો એમ કહીશ કે ખાસ કરીને કેટોન તો આપતા જ નથી કેની-ઝારો પ્રક્રિયાઓ. કેની-ઝારો પ્રક્રિયાઓ કોણ આપે છે? આલ્ડિહાઇડ. આપણે ક્યાંય કીટોનની કેની-ઝારો પ્રક્રિયાઓ બતાવવાની નથી. આપણે માત્ર ને માત્ર આલ્ડિહાઇડની કેની-ઝારો પ્રક્રિયા બતાવવાની છે, બરાબર. અને એ પણ કેવા આલ્ડિહાઇડની કેની-ઝારો પ્રક્રિયા બતાવીશું? જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી. સમજો બેટા, ફોર્માલ્ડિહાઇડ HCHO, આમાં આલ્ફા હાઇડ્રોજન છે? ના, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. તો એ કેની-ઝારો પ્રક્રિયામાં ભાગ લઈ શકે. જેમ કે CH3CHO. ચલો, આમાં આલ્ફા હાઇડ્રોજન છે? તો આ કેની-ઝારો પ્રક્રિયામાં ભાગ લઈ શકતો નથી. જેમ કે બેન્ઝાલ્ડિહાઇડ. જેમ કે શું છે? બેન્ઝાલ્ડિહાઇડ CHO. આમાં આલ્ફા હાઇડ્રોજન છે? કેમ નથી? નથી, બરાબર. આમાં આલ્ફા હાઇડ્રોજન નથી, તો આ કેની-ઝારો પ્રક્રિયામાં ભાગ લઈ શકે. જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી એ પાર્ટિસિપેટ કરશે કેમાં? કેની-ઝારોમાં. અને જેમાં આલ્ફા હાઇડ્રોજન છે એ કેની-ઝારોમાં પાર્ટિસિપેટ કરી શકતા નથી. ધારો કે હું તમને પ્રશ્ન પૂછું બેટા, CH3 અને CHO
શું આ કેનિજારોમાં ભાગ લેશે? લેશે, કેમ કે અહીંયા આલ્ફા ઉપર હાઇડ્રોજન નથી. પણ હું તમને પ્રશ્ન પૂછું કે CH3C, CH3, C2H5 અને CHO, તો આ કેનિજારો પ્રક્રિયામાં ભાગ લેશે? તો આ બી લેશે. સમજ્યા કે નહીં? આ બી લેશે. પણ મેં તમને આવું પૂછ્યું હોય કે આ કેનિજારો પ્રક્રિયામાં ભાગ લેશે, તો આ નહીં લે, કેમ કે અહીંયા શું આવી ગયું? આલ્ફા હાઇડ્રોજન. જેમાં આલ્ફા હાઇડ્રોજન આવી જશે એ આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનનમાં ભાગ લેશે. એ લોકો કેનિજારોમાં ભાગ લેશે નહીં. સમજ્યા બેટા? તો લખી દેશો કોણ કેનિજારો દર્શાવે અને કોણ કેનિજારો ના દર્શાવે. એવું નહીં કે આલ્ફા હાઇડ્રોજન હોવા જોઈએ. આલ્ફા હેલોજન હોય તો બી ચાલે. સોરી, આલ્ફા હેલોજન ગેરહાજર હોય તો બી ચાલે. સમજ્યા? એટલે હાઇડ્રોજન હેલોજન સેમ રીતે કામ કરશે. કોણ? આ બેગ કોનું है? થઈ ગયું? સારું, નિકાળ દઉં. ચલો, જો હવે કેનિજારો શું એ પ્રક્રિયા, તો આમાં આપણે 2 મોલ લઈશું આલ્ડિહાઇડ. બંને આલ્ડિહાઇડ એવા લઈશું કે જેમાં આલ્ફા હાઇડ્રોજન નહીં હોય. બરાબર? માની લો કે આપણે 2 મોલ HCHO લીધું. શું લીધું? 2 મોલ HCHO. વાત એની એ જ છે, પહેલાં બી બેઝ લેતા હતા, આમાં બી બેઝ લઈશું. અહીંયા આપણે લઈશું NaOH બેઝ. શું લઈશું? અથવા KOH બેઝ લઈશું. અહીંયા 2 મોલ HCHO છે. આપણે આને આમ લખીએ છીએ ખાલી સમજવા માટે કે ભાઈ HCHO વત્તા HCHO. તો 1 મોલનું ઓક્સિડેશન થશે ને બીજા મોલનું રિડક્શન. હવે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય શું બને? એસિડ. અને આલ્ડિહાઇડનું રિડક્શન થાય તો શું બને? આલ્કોહોલ. નિયમ તો ખબર ને? આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી એસિડ અને આલ્ડિહાઇડના રિડક્શનથી આલ્કોહોલ. તો આનું ઓક્સિડેશન થવાથી શું બનશે? HCOO Na, મતલબ આનો એસિડનો ક્ષાર બનશે. સમજાય કે નહીં? કેમ કે હવે અહીંયા સોડિયમ હે તો એ શું બનાવશે? HCOO Na. આનું રિડક્શન થશે તો શું બનશે? આલ્કોહોલ. શું બનશે? આલ્કોહોલ. CH3OH. શું બનશે? CH3OH. સમજાય કે નહીં? ક્લિયર હે? તો આના રિડક્શનથી બનશે મિથેનોલ અને આના ઓક્સિડેશનથી શું બનશે? સોડિયમ મિથેનોએટ. શું બનશે? સોડિયમ મિથેનોએટ. સમજી ગયા? ચલો, ચલો હવે મારી જોડે બેન્ઝાલ્ડિહાઇડ બેટા. બરાબર?
CHO અને બીજો બી બેન્ઝાલ્ડિહાઇડ મારી જોડે CHO. ક્લિયર? સમજો બે બેન્ઝાલ્ડિહાઇડ બરાબર, એક મોલ બેન્ઝાલ્ડિહાઇડનો અને બેન્ઝાલ્ડિહાઇડનો બીજો મોલ. ક્લિયર? CHO અને CHO. ક્લિયર? ને આપણે આની અંદર લઈએ છીએ 50% KOH. શું લઈએ છીએ? 50% KOH. તો આ બેન્ઝાલ્ડિહાઇડ વત્તા બેન્ઝાલ્ડિહાઇડ આપણે શું લઈએ છીએ? 50% KOH. સમજ્યા કે નહીં? ચલો હવે શું થશે? બસ એ જ થવાનું હોય. એકનું ઓક્સિડેશન, બીજાનું રિડક્શન. ઓક્સિડેશનથી એસિડ અને રિડક્શનથી આલ્કોહોલ બનશે. ક્લિયર? તો બનાવી દેશું. થઈ ગયું? ચાલો, તો આનું ઓક્સિડેશન કરશો બેટા તો શું બનશે? COOK. શું બનશે? COOK. સમજ્યા કે નહીં? COO માઇનસ અને K પ્લસ. અને આનું રિડક્શન કરશો તો શું બનશે બેટા? આલ્કોહોલ. અને એક કાર્બન વાળો આલ્કોહોલ એટલે શું બનશે? CH2OH, બેન્ઝાઇલ આલ્કોહોલ. દેખો, તમારે નામ લખવાના રહેશે. જ્યારે તમને આ બધું થિયરીમાં પૂછાશે ત્યારે તમારે નામ લખવાના નીચે. આનું નામ બેન્ઝાલ્ડિહાઇડ, આનું નામ પોટેશિયમ બેન્ઝોએટ, આનું નામ બેન્ઝાઇલ આલ્કોહોલ. શું હે? બેન્ઝાઇલ આલ્કોહોલ. આવી રીતે નામ લખવાના. આ કેનિઝારો પ્રક્રિયામાં સુધી ખબર પડી તમને? અહીંયા એક અણુનું શું થયું? ઓક્સિડેશન. અને બીજા અણુનું શું થયું? રિડક્શન. તો આ પ્રક્રિયા એ કેનિઝારો. આ પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય. સેમ ટુ સેમ અહીંયા બી બેઝ વાપરીએ છીએ. દેખો, આલ્ડોલ સંઘનન ને ક્રોસ આલ્ડોલ સંઘનન ને કેનિઝારોમાં ફરક શું હે? તો આલ્ડોલ સંઘનન ત્યારે થાય જ્યારે આલ્ફા હાઇડ્રોજન હોય. કેનિઝારો ત્યારે થાય જ્યારે આલ્ફા હાઇડ્રોજન ના હોય. પહેલામાં શું હોય કે બે અણુ અથડાય, આલ્ડોલ બને અથવા કીટોલ બને અને એમાંથી પાણીનો અણુ દૂર થાય. અને આ શું હોય? વિષમીકરણ પ્રક્રિયા. એક અણુનું થાય ઓક્સિડેશન અને બીજા અણુનું થાય રિડક્શન. સમજ્યા કે નહીં બેટા? બસ, તો આટલું જ છે. અને આ છે આપણી કેનિઝારો પ્રક્રિયા. અને આ છે આલ્ડિહાઇડની અને કેટોનની એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા. આવડી જશે. મે 2021નો IMP પ્રશ્ન છે. આપણે IMPમાં પણ આપેલો છે કેનિઝારો. આલ્ડોલ પણ આપેલું છે અને ક્રોસ આલ્ડોલ પણ IMPમાં આપેલું છે. બરાબર? સારું, થઈ ગયું? ઓકે. હવે આ નીકાળી દઈએ છીએ. નીકાળી દઉં? ઓકે. ચોથા ચેપ્ટરના વિડીયો કોણે કોણે દેખી લીધા? ઓકે, નથી દેખ્યા તો કોઈ ચિંતા નહીં. આપણે અહીંયા વ્યવસ્થા કરાવીએ છીએ. બરાબર? બાકી એન માટે પણ ફોન નહીં મળે. ક્લિયર? એની પણ વ્યવસ્થા આપણે અહીંયા કરાવીએ છીએ. ક્લિયર? સારું. ચલો, હવે એક હોય બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર, અને એક હોય ફોર્માલ્ડિહાઇડ HCHO. બરાબર? એક હોય બેન્ઝાલ્ડિહાઇડ ને બીજું શું હોય? ફોર્માલ્ડિહાઇડ. સમજ્યા કે નહીં? અને આપણે શું કરાવીએ? NOH સાથે આનું કેનિઝારો કરાવીએ. તો પ્રશ્ન એ કે એસિડ કોણ બનશે અને આલ્કોહોલ કોણ બનશે? પ્રશ્ન એ જ છે ને કે કોણ એસિડ બનશે અને કોણ આલ્કોહોલ બનશે. ઓકે. ઓક્સિડેશન થવાની વાત એને મારું માનવું હોય આ પહેલા એસિડ બનવું જોઈએ અને આલ્કોહોલ બનવું જોઈએ. બુકે શું કર્યું है आल्યું है कि नहीं? એવું
એવું આપ્યું હોય કે એક બેન્ઝાલ્ડિહાઇડ है અને એક ફોર્માલ્ડિહાઇડ है, ઓકે બુકવાળાએ બંને બેન્ઝાલ્ડિહાઇડના જ આપ્યા છે. ચલો હવે હું માનું ત્યાં સુધી આનું એસિડ બનવું જોઈએ અને આનું શું બનવું જોઈએ, આલ્કોહોલ. मतलब एलिफेटिकનું ઓક્સિડેશન થોડું ઇઝીલી થવું જોઈએ, એલિફેટિક આલ્ડિહાઇડનું ઓક્સિડેશન, બરાબર. અને એરોમેટિક આલ્ડિહાઇડનું ઓક્સિડેશન એટલું ઇઝી ના થવું જોઈએ, એટલે એને રિડક્શન પામવું જોઈએ એવું મારું માનવું હોય, બરાબર. ક્લિયર? એટલે હું બનાવીશ આવું HCOO- અને Na+ અને પેલાને બનાવી દઈશ બેન્ઝાઇલ આલ્કોહોલ. બાકી પ્રશ્ન સારો છે, હું જોઈને તમને કહી દઈશ જે પણ હશે આનું. ક્લિયર? બાકી હાલ મેં આવું માન્યું है. અગર કોઈ ચેન્જ હશે તો હું સ્ક્રીનશોટ મૂકી દઉં છું, બરાબર. ઓહો, અને જોશો કેવી રીતે સ્ક્રીનશોટ. સારું, તો હું કાલ કહી દઈશ. ચલો, રડો ના આવે, પાછો આપવાનો જ છે પરીક્ષા પતે એટલે. ચલો, ઓકે. રેકોર્ડિંગ થાય, હમણાં અંદર નહીં જોતો એવું બોલી. હા, ચાલો, થઈ ગયું. સારું, નીકાળ દઉં. ચલો, આ તો સારું મેં ફોન માંગ્યા, ફોન સાથે પાસવર્ડ માંગ્યા હોય તો તમારી હાલત શું હોત બધાની, હે? ચલો, થઈ ગયું. તો આપણે તો અમુક તો આમ કેવા આમ પાસે રેપજેપ થઈ ગયા હોય, એસી ચાલુ હોય તો એમને ગરમી લાગતી હોય. ચલો હવે આવડશે, ઓકે. પણ મારે એમ કે સાહેબ બી કભી સ્ટુડન્ટ છે, આપણે હું કમ કોઈ ના તો આમ પડવું વગર લેવા દેવાનું. પણ આ તો એમ કે આ બોને વોટ્સએપ આપણા. ચાલો, બાકી બધી ખબર જ હોય છે, એમ ના હોય, સમજ્યા ને? તમે આમ કે અમે ખાઈએ અને સાહેબને હું ખબર હશે, બધી ખબર હોય, દરેક બેચમાં ખબર હોય, પણ એમ કે આપણા બાપાનું શું જાય. ચાલો, સમજ્યા? કયો હતા? કેની સારું આવડી ગયું, ઓકે. ચાલો, હવે આગળ વાત કરીએ છીએ આપણે ESR પ્રક્રિયાઓ. શું છે ESR? બરાબર, આલ્ડિહાઇડ અને કેટોનની ESR પ્રક્રિયાઓ, બરાબર. ધ્યાન રાખજો. હવે ESR પ્રક્રિયાઓ, ચલો શું ટોપિક છે બેટા? ESR પ્રક્રિયાઓ, આલ્ડિહાઇડ અને કેટોનની ESR પ્રક્રિયાઓ, બરાબર. ESR મતલબ ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કોની અંદર? આલ્ડિહાઇડ અને કેટોન, બરાબર. ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. चलो चलो, ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. પહેલા તો ESR પ્રક્રિયાઓ 6 પ્રકારની હોય, તમને ખબર હોવી જોઈએ. નાઇટ્રેશન, સલ્ફોનેશન, બ્રોમિનેશન, ક્લોરિનેશન, FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન. ESR પ્રક્રિયાઓ કેટલા પ્રકારની છે? 6 પ્રકારની છે, બરાબર. બ્રોમિનેશન, એના પછી ક્લોરિનેશન, એના પછી આયોડિન બ્રોમિનેશન, ક્લોરિનેશન, પછી નાઇટ્રેશન, પછી સલ્ફોનેશન. શું હે? સલ્ફોનેશન, બરાબર. બ્રોમિનેશન, ક્લોરિનેશન, નાઇટ્રેશન, એના પછી સલ્ફોનેશન, એના પછી છે બેટા FC આલ્કાઇલેશન. શું હે? FC આલ્કાઇલેશન, અને એના પછી છે FC એસાઇલેશન. શું છે? FC એસાઇલેશન. તો આ બધી ESR પ્રક્રિયાઓ છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે આલ્ડિહાઇડ અને કીટોન જે છે એ મેટા નિર્દેશક છે. કેવા છે? મેટા નિર્દેશક. તો ધ્યાન આપશો બેટા, આલ્ડિહાઇડ, બરાબર, આલ્ડિહાઇડ અને કીટોન, બરાબર. આલ્ડિહાઇડ અને કીટોન, ક્લિયર? COCH3. આ બંને કેવા છે? મેટા નિર્દેશક છે. આલ્ડિહાઇડ અને કીટોન કેવા છે? મેટા નિર્દેશક છે. આ બંને મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે.
ક્લિયર. આલ્ડિહાઇડ અને કીટોન બંને કેવા છે? મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે, મતલબ કે બંને મેટા નિર્દેશક છે. કેવા છે? મેટા નિર્દેશક. ધારો કે તમે આનું નાઇટ્રેશન કરાવશો તો મેટા ઉપર નાઇટ્રો લાગશે, ક્લોરિનેશન કરાવશો તો મેટા ઉપર ક્લોરો લાગશે, બ્રોમિનેશન કરાવશો તો મેટા ઉપર બ્રોમો લાગશે, સલ્ફોનેશન કરાવશો તો મેટા ઉપર SO3H લાગશે, FC આલ્કાઇલેશન કરાવશો તો મેટા ઉપર CH3 ગ્રુપ લાગશે અને FC એસાઇલેશન કરાવશો તો મેટા ઉપર COCH3 ગ્રુપ લાગશે. બધાની પરિસ્થિતિ તમને ખબર છે કે ભાઈ બ્રોમિનેશન કરાવવા માટે નિર્જળ FeBr3 વત્તા Br2, ક્લોરિનેશન માટે નિર્જળ FeCl3 વત્તા Cl2, નાઇટ્રેશન માટે HNO3 વત્તા H2SO4, સલ્ફોનેશન માટે H2SO4 વત્તા SO3, FC આલ્કાઇલેશન માટે નિર્જળ AlCl3 વત્તા CH3Cl, FC એસાઇલેશન માટે નિર્જળ AlCl3 વત્તા CH3COCl. એકાદ કરીને બતાવી દઉં છું. દાખલા તરીકે મારી જોડે આ છે CHO, ક્લિયર, બેન્ઝાલ્ડિહાઇડ. ચલો કયું કરાવું? તમે કહો એ કરાવું. એસાઇલેશન. ચાલો તો બેન્ઝાલ્ડિહાઇડનું એસાઇલેશન કરાવીએ. તો એસાઇલેશન માટે આપણે કીધું છે કે ભાઈ FC એસાઇલેશન કરવું હોય તમારે તો તમારે શું લેવાનું હોય? નિર્જળ AlCl3 અને સાથે શું લેવાનું હોય છે? CH3COCl લેવાનું હોય છે અને ગરમ કરવાનું હોય છે. હવે મેટા નિર્દેશક છે એટલે મેટા સ્થાન ઉપર શું લાગી જશે? COCH3. તો આનું જેમ છે એમને એમ રહેશે બધું CHO અને મેટા સ્થાન ઉપર શું લાગશે? COCH3. હવે અહીંયા COCH3 લાગ્યું એટલે અહીંયાથી શું બહાર નીકળશે? H અને અહીંયાથી Cl એટલે શું બહાર નીકળશે? HCl. આવડી ગયું. શું બહાર નીકળશે? HCl. ક્લિયર છે? તો આ है FC एसाइलेशन. શું है? FC एसाइलेशन. એક પણ પૂછાશે નહીં એક્ઝામમાં. ESR પ્રક્રિયાઓ કટ થઈ ગઈ છે પણ આ તો ખાલી મેં એમને એમ ભણાવ્યું. બરાબર. તમને એમ ચોપડીમાં દેખો તો એવું લાગે ના કે અમે ESR પ્રક્રિયાઓ ભણ્યા નથી. હોત એક્ઝામમાં તો હું બધી હમણાં એક એક લખતો, તમારા વખતે લખી હતી એવી રીતે. ક્લિયર? તો એ ફાયદો શું થયો તો ભાઈ? ચલો લોકડાઉન જેવું થોડુંક થાય ને પછી આ ચાલુ રહે ને તો પોલીસને ફોન કરીને બોલાવી કે આ ટોળું કરી ને સોસાયટીમાં કોરોના ફેલાવે. પછી જે મોર બોલાવશે ને પોલીસ, એમાં મમ્મીને કહી દેવાનું ને પહેલેથી કે હું ફોન કરવાનો છું આજે, એવું ધ્યાન રાખજે એમ. એ મજા આવે ને પછી તો જે કસરત થાય ને હું નથી ના માસ્ક પહેર્યું હે ના કશું, સોશિયલ ડિસ્ટન્સ હે. આ લોકો ઘડી કોમ ને ઘડી કોમ ને આવું બધું કરે. ભાઈ હા કરે તો વાયરસ બહાર ના નીકળે. ઓ ભાઈ ચાલો થઈ ગયું ને? સારું. અને આ CCTV બહાર મૂકીને પહેલાં વિડીયો ફૂટેજ લઈ લેવાના. પછી પોલીસ આવે ને જુઠ્ઠું બોલે ને બતાવવાનું, જો આ ધજ્જિયા ઉડાઈ સોશિયલ ડિસ્ટન્સિંગની. ખબર નહીં. ચાલો ના એમ બી આ લોકોનો બહુ વિરોધ હતો. હું ટ્યુશન ચલાવતો હતો ને, અહીંયા બાઇક પાર્ક કરાવતો તો ખબર હે હેરાન કરતા. તો સાલાઓને સીધા તો કરવાના. સાચી વાત નહીં. સારું. હવે આના પછીનો જે આપણો ટોપિક છે એ છે કાર્બોક્સિલિક એસિડ. શું ટોપિક છે? કાર્બોક્સિલિક એસિડ. તો જો ચેપ્ટર લગભગ આપણું અડધું પૂરું થઈ ગયું છે. બરાબર. અડધા ચેપ્ટરમાં શું હતું? આલ્ડિહાઇડ અને કીટોન હતું અડધા ચેપ્ટરમાં. એમાં આપણે શું ભણ્યા? આલ્ડિહાઇડ કીટોનના નામકરણ, એના પછી આલ્ડિહાઇડ કીટોનમાં જોવા મળતી બનાવટ પ્રક્રિયાઓ, એના પછી આલ્ડિહાઇડ કીટોનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. જો આટલું ભણ્યા એમાં IMP શું હતું? તો એક તો
નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ. નાઇટ્રાઇલ સંયોજનો એટલે આરસીએન. આરસીએનમાંથી કેવી રીતે બનતા હોય છે આલ્ડિહાઇડ અને કીટોન, એ પ્રશ્ન આઈએમપી. બરાબર. પછી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટો ખાસ આઈએમપી. ઇટાર્ડ પ્રક્રિયા, રોઝમુન્ડ રિડક્શન, ગાટરમેન કોચ પ્રક્રિયા, આ બધી જે હતી ને, ક્લિયર. એના પછી આલ્ડિહાઇડ અને કીટોનની HCN સાથે પ્રક્રિયા. કોના સાથે? HCN અને NaHSO3 સાથે પ્રક્રિયા. આ બે આઈએમપી છે. ક્લિયર. પેલી એમોનિયાવાળી ને આલ્કોહોલવાળી ને એટલી બધી આઈએમપી નહીં. HCN અને NaHCO3 સાથે. એમાં HCN વાળી ખાસ. બરાબર. એના પછી ટોલેસ, ફેલિંગ અને બેનેડિક્ટ કસોટી આઈએમપી છે. બરાબર. એના પછી આયોડોફોર્મ કસોટી ખાસ આઈએમપી છે. બરાબર. જેને હેલોફોર્મ પ્રક્રિયા કહેવાય, મોસ્ટ આઈએમપી. બરાબર. પછી કેનિજારો અને આલ્ડોલ સંગ્રહણ પણ આઈએમપી છે. બરાબર, સમજ્યા? હવે આપણે દેખીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. શું દેખીએ છીએ? કાર્બોક્સિલિક એસિડ. કેટલા વાગ્યા છે? ઓકે, હજી વાર છે ને, આપણે તો પેલો છોકરો બી નથી ને આજે તો. ઓકે, તો ચલો હવે ધ્યાન રાખીએ કાર્બોક્સિલિક એસિડ. બરાબર. કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડમાં શું છે બેટા કે આપણે કાર્બોક્સિલિક એસિડના અંદર પહેલાં જે હતું મેઇન વાત કાર્બોક્સિલિક એસિડની, નામકરણ ને એ બધું આપણે ભણી ચૂક્યા છીએ. સામાન્ય નામ કેવી રીતે બને છે એ તમે જોઈ લીધું છે. કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ તમે જોયા હશે અને કાર્બોક્સિલિક એસિડનું નામકરણ પણ તમે જોયું હશે. હવે આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ ભણી રહ્યા છીએ. શું ભણી રહ્યા છીએ? કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ 4-5 પ્રકારની બનાવટ છે. એમાં પહેલી है આલ્કોહોલમાંથી. કેમાંથી? આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને કીટોનમાંથી. શું કહેવાનું? આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને કીટોનના ઓક્સિડેશન દ્વારા. હવે સમજો તમારી જોડે આલ્કોહોલ છે અને તમે એનું ઓક્સિડેશન કરાવો તો એસિડ જ બને ને ભાઈ. કારણ કે પ્રાથમિક આલ્કોહોલ હોય અને तुम उसका ऑक्सीडेशन करो तो શું बनेगा? एसिड. सीधी बात है भाई. आल्डिहाइड होगा ना ऑक्सीडेशन करोगे, एसिड. कीटोन होगा અને पॉपअप के नियम से ऑक्सीडेशन करोगे, एसिड. એટલે ઓક્સિડેશનની અંતિમ નિપજ શું છે? એસિડ. હું તમને કહી દઉં, આલ્કોહોલનું ઓક્સિડેશન કરો ને એટલે આલ્ડિહાઇડ કે કીટોન બને અને આલ્ડિહાઇડ કે કીટોનનું ઓક્સિડેશન કરો એટલે એસિડ. આમ ભાઈ એસિડ બન્યા પછી આગળ ઓક્સિડેશન કરાવવું નહીં. અને કરાવી દો ને જબરજસ્તી તો શું બને? CO2 વત્તા પાણી. એટલે કે એસિડ બન્યા પછી બી જબરજસ્તી ઓક્સિડેશન કરાવો, શું બને? CO2 વત્તા પાણી. આપણે ગ્લુકોઝ ખાઈએ છીએ તો ગ્લુકોઝ આલ્ડિહાઇડ. હવે આપણે શરીરમાં એનું ઓક્સિડેશન થાય એટલે પાયોરિક એસિડ બને. શું બને? અને પાયોરિક એસિડનું બી ઓક્સિડેશન થાય એટલે છેલ્લે આપણે શું બહાર કાઢીએ? CO2 અને પાણી. તો ઓક્સિડેશનની અંતિમ પેદાશ શું છે? CO2 અને પાણી. અને એનાથી એક સ્ટેપ પહેલાંની પેદાશ શું? એસિડ. આ સમજી રહેવાનું. ધારો કે આલ્કેન હોય ને, આલ્કેનનું શું કરાવીએ? ઓક્સિડેશન એટલે શું બને? આલ્કોહોલ. આલ્કોહોલનું શું કરાવો? ઓક્સિડેશન એટલે કો તો આલ્ડિહાઇડ બનશે, કો તો કીટોન બનશે. અને કીટોનનું બી શું કરાવી દો? ઓક્સિડેશન એટલે શું બનશે? એસિડ. એના પછી હું તો ના પાડું ઓક્સિડેશન કરાવતા નથી, કેમેસ્ટ્રીવાળા કરાવતા નથી, પણ આ બાયોલોજીવાળા હોય ને હીરા કરાવી નાખે. તો આ એસિડનું બી શું થાય? ઓક્સિડેશન. અને શું બને? CO2 વત્તા પાણી. ક્લિયર? એટલે તમને ઘણી વખત પૂછે કોનું ઓક્સિડેશન નહીં થાય? તો જે એસિડ હશે ને એનું ઓક્સિડેશન નહીં થાય એવું આપણે રસાયણશાસ્ત્રીઓ કહીશું. સમજ્યા કે નહીં? ઓકે. હર્ષ કેમ છો? કેમ છે? કેમ છે? શાંતિ હે ને? થઈ ગયું? ચાલ નિકાળ દઉં? ના નિકાળું? આ નિયમ છે લખવાનો હોય.
આ નિયમ લખો. હવે વળતા આવો ને, ધારો કે તમે આનું રિડક્શન કરાવો, આ લખાયેલો પહેલા મેં નહીં તો આ લખી દો. ધારો કે CO2 ને પાણીનું રિડક્શન કરો તો એસિડ બને. એસિડનું રિડક્શન કરીએ તો આલ્ડિહાઇડ કીટોન બને. આલ્ડિહાઇડ કીટોનનું બી શું કરી દઈએ? રિડક્શન, તો આલ્કોહોલ બને. શું બને? આલ્કોહોલ. અને આલ્કોહોલનું બી શું કરીએ? રિડક્શન, તો પાછા શું મળી જાય? હાઇડ્રોકાર્બન. આપણે જોયું ને વોલ્ફ-કિસ્ટનર, એમાં આલ્ડિહાઇડ કીટોનના રિડક્શનથી હાઇડ્રોકાર્બન બનતા હતા, આલ્કોહોલ બનતા હતા. તો એ જ તો થતું હતું. આલ્કોહોલના ઓક્સિડેશનથી આ બન્યું, આના રિડક્શનથી આ બને પાછું. આના ઓક્સિડેશનથી આ બન્યું, આના રિડક્શનથી આ બને. ક્લિયર? આપણે LiLH4 NaBH4 આવા બધા રિડક્શન કરાયા તો એસિડમાંથી શું બને? આલ્કોહોલ જ બને ને. એટલે ડાયરેક્ટ ના બને, કીટોન બની પછી બનતો હોય, પણ આપણે ડાયરેક્ટ લખી દેતા હોઈએ છીએ. સમજ્યા કે નહીં? આવડશે? ઓકે, નીકાળ દઉં છું. રૂલ્સ લખાઈ ગયા છે, બરાબર? તો આ રૂલ્સ છે, બરાબર? તો ધ્યાન રાખજો, આપણે ભણી રહ્યા છીએ કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એમાં પહેલું શું છે? આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. ક્લિયર? આવડી જશે? આવડશે કે નહીં? હે, બરોબર? હા નહીં સંભળાતું? ચલો, એના પછી બીજી છે, એમાં છે હાઇડ્રોકાર્બનના ઓક્સિડેશન દ્વારા. શું છે? હાઇડ્રોકાર્બનના ઓક્સિડેશન દ્વારા. હાઇડ્રોકાર્બન તો ખબર પડે ને, બે પ્રકારના હાઇડ્રોકાર્બનની વાત છે. એક છે આલ્કીનની અને બીજી છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. બીજી કોની વાત છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન એમના ઓક્સિડેશન દ્વારા. ક્લિયર? એના પછી ત્રીજી જે પ્રક્રિયા છે એ છે RMgX. એને CO2 આપવાનો છે. RMgX ને શું આપવાનો છે? CO2. અને પછી એક મધ્યસ્થી બનાવવાનો છે. શું બનાવવાનો છે? મધ્યસ્થી. અને આનું કરવાનું છે જળ વિભાજન. શું કરવાનું છે? જળ વિભાજન. એટલે આપણને મળી જશે એસિડ. શું મળશે? RCH2COOH. આપણને શું મળી જશે? એસિડ. અહીંયા જે CO2 લેવાનો છે, ઘન CO2 લેવાનો છે. એટલે કે બેટા શું લેવાનું છે? સૂકો બરફ. શું લેવાનું છે? સૂકો બરફ. ઘન CO2 ને શું કહે છે? સૂકો બરફ. તો એસિડ માટે પહેલું है ઓક્સિડેશન, બીજું भी है ઓક્સિડેશન, ત્રીજું है RMgX વત્તા સૂકો બરફ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં શું ઉમેરીશું? સૂકો બરફ. મધ્યસ્થી બનાવીશું, જળ વિભાજન કરીશું, શું બનાવીશું? એસિડ બનાવીશું. એના પછી है કાર્બોનિલ સંયોજનોમાંથી એસિડ. શું है? કાર્બોનિલ સંયોજનોમાંથી એસિડ. હવે કાર્બોનિલ સંયોજનો તમને ખબર પડે ને, એમાં અલગ અલગ છે. देखो RCOX માંથી એસિડ, એક શું है? RCOX માંથી એસિડ. બીજું है એસ્ટર માંથી એસિડ. કેમાંથી है? એસ્ટર માંથી એસિડ. બરાબર? એના પછી ત્રીજું है એનહાઇડ્રેટ માંથી એસિડ. કેમાંથી? એનહાઇડ્રેટ માંથી એસિડ. क्लियर? एनहाइड्राइड માંથી एसिड. क्लियर? RCOOH. तो देखो एक है RCOX मतलब एसाइल क्लोराइड, एसाइल हेलाइड માંથી एसिड. બીજું है एस्टर માંથી एसिड. કેમાંથી? एस्टर માંથી एसिड. ત્રીજું है एनहाइड्राइड માંથી एसिड. કેમાંથી? एनहाइड्राइड માંથી एसिड. बराबर? तो एसाइल संयोजनोમાંથી, એના પછી एस्टर संयोजनोમાંથી, એના પછી એનહાઇડ. એના પછી એ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. કેના બધી? નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એસિડ. કેમાંથી? નાઇટ્રાઇલ. અને એના સાથે સાથે બીજું પણ લખી શકો તમે, એમાઇડ સંયોજનોમાંથી. કેમાંથી? એમાઇડ સંયોજનોમાંથી એસિડ. ખબર પડી? આમાં બધામાં બે પ્રકારની પ્રક્રિયા કરાવીશું. એક કરાવીશું એસિડિક માધ્યમમાં, એસિડિક માધ્યમમાં જળ વિભાજન. એક શું કરાવીશું? એસિડિક માધ્યમમાં જળ વિભાજન. અને બીજું કરાવીશું બેઝિક માધ્યમમાં જળ વિભાજન. આમાં બે પ્રકારની પ્રક્રિયા રહેશે. એક રહેશે એસિડિક માધ્યમમાં જળ વિભાજન ને બીજું રહેશે બેઝિક. આ બે તબક્કામાં પ્રક્રિયા થશે. બેઝિક માધ્યમવાળી પ્રક્રિયા બે તબક્કામાં થશે અને એસિડિક માધ્યમવાળી પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? એક. તો યાદ રાખીશું, એસિડિકમાં એક તબક્કામાં એસિડ બનશે અને બેઝિકમાં બે તબક્કામાં એસિડ બનશે. તો આ પણ એસિડ બનાવવાની પદ્ધતિ છે. આ બી એસિડ બનાવવાની પદ્ધતિ છે. આ પણ એસિડ બનાવવાની પદ્ધતિ છે. આ પણ એસિડ બનાવવાની પદ્ધતિ છે. અને ચોથી है अन्य पद्धतियों. ચોથી શું है? अन्य पद्धतियों.
જેનાથી બેન્ઝોઇક એસિડ બનાવી શકાય. અન્ય પદ્ધતિઓ કે જેનાથી શું બનાવી શકાય? COOH બનાવી શકાય. તો આ તમારા ચોપડીમાં હે નહીં, આ ખાલી મારા તરફથી રહેશે. તમને ક્લિયર સમજાય કે નહીં? અન્ય પદ્ધતિઓ કે જેમાં શું બનાવી શકાય? બેન્ઝોઇક એસિડ. તો ધ્યાન રાખશો, એસિડ બનાવવાની કેટલી પદ્ધતિઓ હોય? 5. એક એ આલ્કોહોલ આલ્ડિહાઇડ કેટોનના ઓક્સિડેશન દ્વારા, બીજું એ હાઇડ્રોકાર્બનના ઓક્સિડેશન દ્વારા, ત્રીજું એ ગ્રિગ્નાર્ડના અંદર CO2 ઉમેરીને, ચોથું એ એસાઇલ હેલાઇડ એસ્ટર, એના પછી એનહાઇડ્રાઇડ, એના પછી સાયનાઇડ, એના પછી એમાઇડ. આ બધામાં જળ વિભાજન કરાવીને, શું કરાવીને? જળ મતલબ પાણી ઉમેરીને એ બધામાં. ક્લિયર? ને એના પછી એ અન્ય પદ્ધતિઓ. તમે એકવાર ચોપડી સાથે ચાર્ટ જે છે એને જોઈ લો. બીજું કહી દઉં તમને, ઓક્સિડેશન કરાવવા માટે તમારે જરૂર પડશે ઓક્સિડેશન કરતાની. કોની જરૂર પડશે? અને બધા ઓક્સિડેશન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતાં લેવા પડશે, કારણ કે તમારે સીધું શું બનાવવું હોય? એસિડ. તો ઓક્સિડેશન કરતાં કોણ કોણ છે? તો તમને ખબર છે KMnO4 ABN, એસિડિક બેઝિક ન્યુટ્રલ. એના પછી K2Cr2O7 AB, એસિડિક બેઝિક. એના પછી સાંદ્ર HNO3. એના પછી CrO3 એસિડિક. શું હે? CrO3/H2SO4, CrO3 એસિડિક. એક તમે જોર્ગેન્સન્સ પ્રક્રિયક આપેલો હશે, એ તમે વાંચી લેજો. આલ્કોહોલના ઓક્સિડેશનમાં તો જોર્ગેન્સન્સ પ્રક્રિયક તમારા ચોપડીમાં લખેલું છે, બરાબર? તો એ ધ્યાન રાખજો. કોના ઓક્સિડેશનમાં હતું? આલ્કોહોલના ઓક્સિડેશનમાં. તો આ બધા ઓક્સિડેશન કરતાઓ છે કે જે ઓક્સિડેશન માટે ઉપયોગમાં આવશે. સૌથી બેસ્ટ શું છે? તો ધ્યાન રાખજો, KMnO4 બેઝિક દ્વારા તમે જે ઓક્સિડેશન કરાવો છો એને અગ્રિમતા આપવામાં આવે છે, કેમ કે એમાં વધુ નીપજ મળે છે. તો લખી દેશો કે એસિડ બનાવતી વખતે કયું ઓક્સિડેશન સૌથી સફળ છે? એસિડ બનાવતી વખતે કયું ઓક્સિડેશન સૌથી સફળ છે? તો ધ્યાન રાખજો, એસિડ બનાવતી વખતે સૌથી સફળ ઓક્સિડેશન KMnO4 બેઝિક છે. કયું છે? KMnO4 બેઝિક. સારું, જોઈ લો ચોપડી સાથે, બરાબર? થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.